નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ। ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી નજીક આવતી જોવા મળી છે તેમ તેમ માહોલ વધુ ગરમ થતો જોવા મળ્યો છે। ચૂંટણીના એક અઠવાડિયા પહેલા જ પાછું પલટાયેલું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર ક્ષત્રિયો હવે નહીં કરે ભાજપનો વિરોધ। ગુજરાતની અંદર લાંબા સમયથી ચાલી રહેલા રૂપાલા વિવાદનો આખરે અંત આવ્યો છે। એક દિવસ બાદ ગુજરાતની અંદર પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે આવવાના છે। તે પહેલા જ ક્ષત્રિય સમાજે આંદોલનની તલવાર મ્યાનની અંદર મૂકી દીધી છે। આજથી અનેક ક્ષત્રિય આગેવાનો રાજપૂતોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે। આ વચ્ચે ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાના સંકલન સમિતિના મુખ્ય સંચાલન કરતા રમજુભા જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર મોટી જાહેરાત કરી છે। હવેથી કોઈ ચૂંટણી સભાઓ રેલીઓ તથા સંમેલનોની અંદર જેવા કાર્યક્રમો સ્થળોને વિરોધ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે। પીએમ મોદીની ગુજરાતની અંદર સભા પહેલા ભાજપને મોટી રાહત મળી છે। ચૂંટણીને હવે એક અઠવાડિયું માંડ બાકી રહ્યું છે અને પીએમ મોદી પણ આવવાના છે। તે પહેલા જ ક્ષત્રિયો શાંત થયા છે। ક્ષત્રિયો હવે ભાજપના કાર્યક્રમોની અંદર વિરોધ નહીં કરે તેવો આડકતરો મેસેજ ક્ષત્રિય સંકલન સમિતિએ આપ્યો છે। આ મેસેજ રૂપાલા અને ભાજપ માટે મોટો રાહત સાબિત સમાન થઈ શકે છે। સમસ્ત ક્ષત્રિય સમાજ જોગ સંદેશ જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા સમયથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે, જેની નોંધ દેશભરની અંદર લેવામાં આવી છે। આપણું નારી શક્તિની અંદર સ્વાભિમાન માટેનું આંદોલન અહિંસક અને કોઈ પણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મહત એક જ શસ્ત્ર આના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ જ શિસ્તપૂર્વક આગળ વધી રહ્યું છે। પાર્ટ 2ની નીતિ મુજબ બીજેપી વિરોધ મતદાનની નીતિ યથાવત છે અને બાયકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સમક્ષ ઉમેદવારોને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બૂથ મેનેજમેન્ટને વધુમાં મજબૂત કરીને મતદાન કરીને મજબૂતની રણનીતિ યથાવત કરશું જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલી ચર્ચા વિચારણા મુજબ હાલની અંદર ભારત દેશની અંદર લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે। એવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા માટે કોઈ કૃત્ય કે કોઈ હિતશત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાની કોઈ બદલ ઈરાદો પાર પાડવા માટે કંઈક કાકરોછાળે કરે તેવી ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે। ત્યારે વડાપ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈને પણ વિરોધ કરવો નહીં, તેમજ તેઓની સુરક્ષાની અંદર જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજે ક્યારે પણ વિચારે નહીં। માટે ક્ષત્રિય સમાજને વિનંતી કરવામાં આવે છે કે કોઈ ચૂંટણી સભાઓ રેલીઓ તથા સંમેલનોની જેવા કાર્યક્રમ સ્થળ ઉપર વિરોધથી દૂર રહેવું। આપણું ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100% મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલ બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધ્યેયપૂર્વકની જવાબદારીના કામની અંદર ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારિકતા અને શિસ્તતાના દર્શન કરાવીએ તેવી પણ સૌને વિનંતી છે, જેવું પણ મોટું નિવેદન રમજુભા જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે। મુખ્ય સંચાલન કરતા ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાના સંકલન સમિતિ સૌરાષ્ટ્રની અંદર પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે શાંતિ જાળવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। વાંકાનેરની અંદર અખિલ રાજપૂત યુવા સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કોઈ કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે। સાથે જ લોકશાહી ઢબે લડત ચાલુ રાખવા અને 7 તારીખ સુધી આચાર સંહિતાનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે। જામનગર, મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા અપીલ કરતો પત્ર પણ ફરતો જોવા મળ્યો છે। કોઈ અન્ય વ્યક્તિ આંદોલનને ગેરમાર્ગે ન દોરી જાય તે માટે સજાગ રહેવા અને વાતાવરણને ન ડહોળવાની તેની તકેદારી રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે જ અનેક જગ્યાઓ પર હાલ વિરોધને શાંત કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 2ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાવાની છે। આ જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રાજકોટ રોડ ઉપર આવેલા ત્રિમંદિર સામે ગ્રાઉન્ડની અંદર બપોરે જાહેર સભા યોજાશે। સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગરની અંદર લોકસભા બેઠક માટે નરેન્દ્ર મોદી જાહેર સભા યોજી અને ભારે ઝંઝાવાત પ્રચાર કરશે। ત્યારે આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।
ભાજપ સામે ક્ષત્રિયોનો વિરોધ વચ્ચે વડાપ્રધાનની જાહેર સભા યોજાશે, જેની અંદર કંઈક નવા જૂની થવાના પણ એંધાણો જોવા મળી રહ્યા છે.